જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ પતંગ ને ફિરકી। અને હા, તમે પણ જોયું છે કે આ પતંગ કહેવાય ને ફિરકી, બરોબર? પણ તમે પણ વિચારતા છો કે પતંગ ને ફિરકી તો છે, પણ આજે આપણે કંઈક કરવાનું છે અલગ। આપણે લાવ્યા છીએ મોટો પતંગ, બરોબર? એના આગળ આ પતંગ તો કોઈ ના કહેવાય। મિત્રો આપણે મોટો પતંગ એવો લાવ્યા છે, પતંગ આવે જ છે, બરોબર? જોઈ લો તમે, પતંગ આવે છે જીગો લઈને। તો આપણે એ પતંગ ને આ પતંગને પહેલાં માપ લેવું કે આ પતંગ ચેવડો છે એના આગળ અને એ પતંગ ચેવડો છે। એના માટે આ દોયડી પછી કાફી નહીં, આ દોયડી ના પાછળ કમ પડે, એના માટે આપણે જોવા મોસાનું ઓણ। તો તમે જોઈ શકો છો આપણો પતંગ આવી ગયો છે। તો જોઈ લો, તમને પતંગ બતાવી દઈએ। તો આ પતંગ ચેવડો છે અને એને આ પતંગ જોઈન્ટ કરીએ તો મિત્રો ખાલી એની ટોચ આવે એટલો તો પતંગ જ છે। જોઈ લો, આ જોઈ લો। તો મિત્રો તમે પણ વિચાર કરતા હશો કે આ પતંગ આપણે લાવ્યા છીએ, આ પતંગ તો આપણે સગાઈએ છીએ, બરાબર? તમે પણ સગાવશો ને અમે પણ સગાઈએ છીએ, પણ મિત્રો આજે આપણે સગાવવાનો છે મોટો પતંગ। તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા વિડીયો તમને રોજ જોવા મળે। તો મિત્રો આપણે પતંગ લાવી દીધો છે અને પતંગને હવે સગાવશું, કારણ કે પવન થોડો છે માપનો, એટલો બધો વધારે પવન નહીં, અને એના માટે પવન જોવો વધારે પાછો, કારણ કે ઓછો પવન હોય તો આ પતંગ સગે નહીં। આ જે નાનો પતંગ રહ્યો એ તો આકાશમાં સગે, બરાબર, થોડા વાયરામાં, પણ એના માટે વધારે વાયરો કહેવાય દેશી ભાષામાં। તો વધારે વાયરો હોય તો આ પતંગ સગીએ કે, અને એના માટે આ દોયડી નહીં, એના માટે દોયડી આપણે લાવે છે અલગથી। જોઈ લો, આપણે કીધું હતું કે મોસાનું ઓણ જોવે, તો આ છે સ્પેશિયલ ગટો, અને આપણે હવે એને સગાવીશું કે જેવું વાયરામાં ઉડે છે, તો આને આપણે મૂકી દઈએ સાઈડમાં પહેલાં। તો મિત્રો આ પતંગ તો મારા જેવડો જ છે, જુઓ આ, અને આ કિન્ને આપણે બોધેલી છે, અને અમે આપણે સગાવશું, સગા ચક નહીં શકતો એના માટે વિડીયો બનાવ્યો, બાકી લાવી દીધું મોટો પતંગ આપણે। મિત્રો આપણે પતંગને સગાવવા માટે દોયડી લાવી દીધી છે, અને લગભગ પતંગ 5.5 ફૂટનો છે। તો આપણે હવે પતંગને કિન્ને બોધ દેવું અને સગાવશું। કિન્ને બોધેલી છે, હા, કિન્ને બોધેલી છે, પણ આપણે વાયકણ દોયડું બોધીને, તો મિત્રો જુઓ તો કિન્ને પણ મોસાના વણની બોધેલી, જુઓ દોયડી જેવી છે, અને આપણે હવે આ દોયડી બધી અને સગાઈએ। તો મિત્રો વિડીયો બન્યા રહેજો ને, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ જરૂર કરજો કે આ પતંગ કેવો લાગ્યો। તો આપણે હવે સગાઈએ, વાયરો થોડો ઓછો છે, પણ જોઈએ કે સગે નહીં, તો હવે જીગો જશે પતંગ મુકાવા અને હું પતંગ સગાવ્યો। તો વિડીયો બન્યા રહેજો ને, વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો આના માટે છે ને ચેટ આગળ મુકાવા જવું પડે, કારણ કે પતંગ છે હેવી અને દોયડી છે હેવી। તમે જોઈ શકો, દોયડી જો હા ધ્યે નહીં રહેતી દોયડી, તો એકદમ મોસાનું પ્યોર વન લાવે છે, નાઇનોલનું। ઉભા રહેજો, ગોઠ પડી છે તો વળી આપણે ગોઠે આવી જઈએ પછી। અને મિત્રો આપણે હવે જોવાનું એર્યું છે કે આ પતંગ ઉડે છે કે નહીં, કારણ કે વાયરો થોડો ઓછો છે, એટલે નક્કી તો કંઈ કહેતા નહીં આપણે કે ઉડશે જ, પણ આપણે ટ્રાય કરશું પતંગ ચગાવવાનું। તો ગોઠ નીકળી જશે ને, ગટું આટલું વધ્યું છે, આખું ગટું છોડી મેળવાનું જ છે આપણે। તો ગટું આખું છોડી મેળ્યું છે, જીગો છે જતો રહેશે છે ડાગ। તો આપણે પેલો નાનો પતંગ હોય ને તેને મેં આવતો ફાવે, પણ આ તો મોટો પતંગ છે એટલે કાઠું તો પડશે, જેમ કે આ તો આમ લોબા કરવા પડશે, અને પેલું તો સીધું છટ દઈને મેં કહી દઈએ। તો એના માટે અમે તો મને લાલ બાજુ હોમમાં જઈએ ને, હું જો આ બાજુ હોમમાં લાલબા મેકાવું છું। આપણે સગાવશું પતંગ, અને ખબર નહીં કે પતંગ સગે છે કે નહીં, તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોવો। આપણે પતંગ હવે ખેંચીએ બાદથી ખબર છે। મિત્રો પતંગ આપણે સગી જશે, જોવો અંદર તો ખરેખર પતંગ આપણે સગી ગયો છે, લાગતું નતું કે સગાય એવું, કેમ કે મોટો પતંગ હતો ને એટલે વિશ્વાસ તો નતો કે શકશે, પણ કમ્પ્લેટ પતંગ સગી ગયો, જો આરામ પડી ગયો છે। અમે જે લાલબામ પહાણ
મિત્રો ખરેખર પતંગ તો આપણે સગા છે બરાબર, પણ પતંગને બીજું પ્રોબ્લેમ કોઈ નહીં, વાયરો થોડો ઓછો પડે છે ને દોયડી ઓછી પડે છે. બાકી તો જુઓ સગવામાં તો એકદમ વનવે સગા છે. જુઓ સગવામાં તો રેડી થઈ ગયો પતંગ આપણો. અને આપણે હવે પતંગને ઉતાર દેવું, કારણ કે વાયરો થોડો ઓછો પડે છે બરોબર, કારણ કે થોડો ફેરથી આનો બીજો ભાગ બનાવજો વાયરો ફૂલ આવે એટલે, કારણ કે પતંગ વાયરો ઓછો પડે એટલે માપનો સગ્યો બરાબર, પણ પતંગ સગ્યો ખરો, કારણ કે અમે થોડી વાર સગાવ્યો તો પતંગ બરાબર. અને મિત્રો આ પતંગ માટે 1 લાઈક તો જરૂર કરજો, કારણ કે પતંગ બહુ મહેનતથી બનાવ્યો છે ને આપણે સગાવ્યો છે, અને પતંગ સગ્યો હતો પણ થોડો વાયરો ઓછો હતો એટલે, અને દોયડી થોડી ઓછી એટલે આપણે ફેરથી દોયડી વધારે લાવશું અને પતંગને ફૂલ વાયરામાં સગાવશું ને પતંગની જે આકાશમાં સગાવશું. તમે તાર વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો લાઈક કરી દેજો. આ બાકી એમને તો પતંગને સગું થઈ ગયું જુઓ. અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળે. તો પતંગ આપણો કમ્પ્લીટ સગી ગયો અને આપણે ફેરથી ઉતારી દીધો. આ પતંગ કેવું લાગ્યું તમને એ કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો આટલા સુધી, મળીએ નવા વિડીયોમાં.